મળશે પૈસા, માન સન્માન, દૂર થશે બધા રોગ દોષ. મંદિરમાં કરો આ વસ્તુઓનું દાન. હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં દાનનું વિશેષ મહત્વ છે. મંદિરમાં અન્ન, માટી, ધન, દીવો, ધ્વજ, ઘંટ, જળ કળશ, તુલસી, કપૂર વગેરેનું દાન કરવાથી સુખ, સમૃદ્ધિ અને ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ વિસ્તારથી મંદિર શું અને કેવી રીત દાન કરવું. હિન્દુ ધર્મમાં દાનનું ખાસ મહત્વ છે. ગ્રહ નક્ષત્ર અને ભગવાનની કૃપા મેળવવા માટે આપણે દાન કરીએ છીએ. અમાસ, પૂર્ણિમા, એકાદશી, સંક્રાંતિના પર્વ વગેરે પર દાન કરવાનું ખાસ મહત્વ છે. મંદિરમાં દાન કરવાથી ભગવાનની કૃપા મળે છે. ઘરમાં સમૃદ્ધિ અને સુખ આવે છે. મંદિરમાં અન્ન, માટી, પૈસા, શારીરિક શ્રમ, બેસવાનું આસન, માચીસ વગેરે દાન કરી શકાય છે. આ રીતે કરો દાન. કોઈ પણ વસ્તુઓને મંદિરમાં કરવા પહેલા ભગવાનનું ધ્યાન કરો અને એમના નામનો જાપ કરો. દાન રાખતી સમયે પોતાનો શ્વાસ અંદર ખેંચો તેમજ રોકી રાખો. મંદિરમાં શું દાન કરવું? આસનનું દાન. કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થાનમાં આસનનું દાન કરવાથી પૂજાનું પુણ્ય ફળ મળે છે. વિદ્યાર્થીને દાન. કોઈ પણ ધાર્મિક સ્થળે વિદ્યાર્થીને દાન કરવાથી તમારી સંપત્તિ અને સૌભાગ્યમાં વધારો થાય છે. માચીસનું દાન. કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થળે ગુપ્ત રીતે માચીસનું દાન કરવાથી તમારા વાળ અને બુદ્ધિમત્તાની સાથે તમારા આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે. દીવાનું દાન. મંદિરમાં દીવાનું દાન કરવાથી ગ્રહો શાંત થાય છે અને ભગવાનની કૃપાથી સંતાનમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે. ધ્વજનું દાન. કોઈ પણ મંદિરમાં લાલ ત્રિકોણાકાર ધ્વજ અથવા ભગવો ધ્વજ દાન કરવાથી તમારું સન્માન વધે છે. ઘંટનું દાન. મંદિર અથવા કોઈ પણ ધાર્મિક સ્થાનમાં ઘંટનું દાન કરવાથી તમારા અને તમારા ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. માટીનો દીવો. મંદિરમાં માટીનો દીવો દાન કરવાથી તમારી કુંડળીમાં હાજર પિતૃ દોષનું શમન થાય છે. જળ કળશનું દાન. મંદિરમાં જળ કળશનું દાન કરવાથી તમારા માન સન્માનની સાથે તમારા જીવનમાં સુખ શાંતિ પણ વધે છે. તુલસીનું દાન. કોઈ પણ મંદિરમાં તુલસીનો છોડ લગાવવો અથવા કુંડામાં તુલસીનો છોડ દાન કરવાથી તમારી સકારાત્મક ઉર્જા વધશે. કપૂરનું દાન. જો તમે મંદિરમાં કપૂરનું દાન કરશો તો તમારા સુખ સમૃદ્ધિમાં ચોક્કસ વધારો થશે અને તમે તમામ રોગો અને દોષોથી મુક્ત થશો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.